છે ત્યાં સુધી વ્યવહાર તો કરવું પડશે. આપણા ગોટાળો મોટો જો માનતા હોઈએ તો વ્યવહારનો જ છે. પરમાર્થમાં તો કોઈ ગોટાળો નથી, પણ આ ગોટાળો જો હોય તો વ્યવહારને લઈને આ બધું અંદર બધું ઊભું થાય, ખળબળાટ થાય. તો આપણે હું મારી સમજ પ્રમાણે એની સરળતા કરું. જો આપણે અનુકૂળ આવે કે કેમ, તમારે અનુકૂળ આવે તો અરજી લેજો, અનુકૂળતા નહીં આવે તો મારી કોઈ જબરજસ્તી નથી, બરાબર. તો જેને આપણે વ્યવહાર માનીએ છીએ, તો વ્યવહાર શાના વડે થાય છે? હમણાં મળ્યા, હમણાં જોયા. તો વ્યવહાર શાના વડે થાય છે નક્કી કરો. બરાબર, શરીર વડે ને, દેહ વડે, દેહના સાધનો વડે, મન બુદ્ધિ વડે, વાણી વડે, એના વડે જ વ્યવહાર તો થાય ને. અને એ જ કરે છે ને વ્યવહાર. તમારે શું લેવા દેવામાં એમ કહો? તમે જો પોતાના અસંગ માનતા હો, બાપુજી બોલ્યા ને કે વપુ વર્તે વ્યવહારમાં અને સુરત પરાની. હું તમને સરળતા લઈ આપું છું, તમારે અનુકૂળ આવે તો ઓરજો ભાઈ. હા, બરાબર છે. ઇન્દ્રિયો દ્વારા, અવયવો દ્વારા, શરીર દ્વારા, વાણી દ્વારા વહીવટ થાય છે, વ્યવહાર કરીએ છીએ. પણ તમે પોતે કોણ છો? શરીર છો, ઇન્દ્રિયો છો, વાણી છો, કોણ છો તમે? એટલે બાપુ બોલ્યા ને કે બપુ વર્તે વ્યવહારમાં પણ સુરત તમારી પરાની. તમે તો આ બધાના સાક્ષી છો. હું કરવા મોય પડો છો વ્યવહાર વ્યવહાર કરીને? હે, આ તો બધું ફિલ્મ છે, સિનેમા છે, ફિલ્મ છે. તો એક બાજુ બેહીને જોયા કરો ને કેવું ચાલે છે, શું ચાલે છે. સુધારવા જેવું હોય તો સુધારવાનું, ને જે કંઈ અંદર ફેરફાર કરવા જેવો હોય કરવાનો. કોને ના પાડી તમને? પણ આપણે પોતે કૂદી પડવાનું નથી. માય જે વાણી કામ કરી રહી છે, વ્યવહારને લગતી ઇન્દ્રિયો, અવયવો જે કામ કરી રહ્યું છે શરીર, એમાં આપણે આપણું સ્થાન ગુમાવવાનું નથી. આપણું સ્થાન છોડીને જ્યારે અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે તકલીફ ઊભી થાય. વ્યવહાર પોતાની અંદર મનાઈ જાય છે ભગવાનભાઈ. હા, નકા કદી આપણા સ્વરૂપમાં વ્યવહાર છે જ નહીં. બાપુજી ના પાડે છે કે ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે. એટલે હમો બાપુજી તો બોલ્યા ને કે ભાઈ ખરો જાગેલો અંદર પ્રવેશ કરશે, આ વ્યવહારમાં એ પ્રવેશ નહીં કરે. વ્યવહાર જેના વડે ચાલતો એના વડે ચલાવશે, અને એ જ ચલાવે છે. વ્યવહારનો જે સાધન છે, વ્યવહાર જે એને લગતી વસ્તુ છે, એના વડે ચાલે છે. તારે ખાલી જોઈ જ રહેવાનું છે, તો તને જોઈ રહેવાતું નથી. અને માય કૂદી પડે છે, અને પછી કહે છે કે મારે આમ થઈ ગયું. કે છે ને મારે આમ નથી કરવું ને આમ થઈ ગયું. આવે ને ફરિયાદ, ભાઈ તું શું કરવા કૂદી પડ્યો મોય? એ તો જે બનવાનું હતું એ બન્યું, જે ઘટનાક્રમ છે તો થવાની જ છે. હે, એટલે પોતાનું અસંગપણું જાળવવું ને બાબુ, એ જ એનું નામ જ ભક્તિ છે, અને એનું નામ જ જ્ઞાન. અસંગ છું હું, સંગ નહીં મારે, અંગનો ત્રક પડે જેમ માખણ અળગું હોય. એટલે મહાપુરુષે કેટલી કેટલી બધી દલીલ કરી છે.
હે તો પોતાના ચેતનને પોતાનું અસંગપણું નિર્લેપપણું જાળવવું એ જ સાચી ભક્તિ છે. ભક્તિ કઈ બહાર દેખાડવાની વસ્તુ નથી, જ્ઞાન કઈ બહાર દેખાડવાની વસ્તુ નથી, પણ પોતાનું જે અસંગપણું છે એમાં સ્થિરતા રહેવી જોઈએ. એ જ સાચી નિષ્ઠા, એ જ સાચી ભક્તિ, એ જ સાચું જ્ઞાન. અરે તું આત્મા હોવા છતાં, મહાપુરુષો કહે છે કે તું આત્મા હોવા છતાં, તું ચેતન હોવા છતાં આ જળને તું પોતાનું માને છે. અચરજ જેવી વાત છે ને. હે તું ચેતન હોવા છતાં, આત્મા હોવા છતાં અનાત્માને પોતાનું સ્વરૂપ માને છે. આજ તારી ભૂલ છે, આજ તારું અજ્ઞાન છે. પણ બોલવાથી થઈ જતું નથી વાલા. બોલવું એ આખો જુદો છે અને અંતરમાં અનુભવ કરવો આ બાબતનો એ અલગ છે આખું. અનુભવમાં તમે એકલા જ અનુભવ કરી શકશો, અનુભવમાં તમે કોઈને સાથે નહીં રાખી શકો. વાત સાચી ને બાબુ? જ્યારે તમારે આ બાબતનો અસંગપણાનો અનુભવ કરવો હશે ત્યારે ત્યાં તમે એકલા જ છો બાબુ. ત્યાં તમે જોડે બીજાને રાખીને કે હું વીરાભાઈને જોડે રાખીને કે ભાઈને જોડે રાખીને હું અસંગપણાનો અનુભવ કરી શકું એ હરગીજ બને એવું નથી. હા, તમારે એકલા જ કરવો પડશે. અને તમે એકલા જ છો કે તમે બીજું કોઈ છે તમારામાં મોય અંતરમાં? તપાસ કરો જરા. બધું જે મારું એ બધું બહાર છે ને, પણ અંતરમાં તો તમે એકલા જ છો ને. ભગવાનભાઈ, આ સીધી સટ વાત છે. આપણે અંતરમાં તો આપણે એકલા જ છીએ ને. મોય બૈરો છોકરો છે, રૂપિયા છે મોય, હે કાંઈ હગું વાલું મોય છે. એટલે મોય તો તમે એકલા જ છો, તાણે કેમ હાનાથી ગભરાઈ ગયા છો તમે? હે સારું, તમે મોય આયા તો આમાં પ્રવેશ કર્યો તાણે એકલા જ આયા હતા, બીજું કોઈ લાયા હતા કશું? નક્કી કરો આજે. તો આમાં જ્યારે આપણે પ્રવેશ કર્યો, હે શરીર ધારણ થયું ને અંદર આપણે પ્રવેશ કર્યો નાળથી, ત્યારે આપણે એકલા જ હતા, બીજું કોઈ લાયા હતા કશું? મોય એકલા ને. અને છોડશું તારે હાની ફરિયાદો છે બાપુ? હે કેમ આ વળગણા જતી નથી મોયથી? હજુ સ્વયં સિદ્ધ થયું નથી. સ્વયં જો સિદ્ધ થઈ જાય, અરે કે હું એકલો જ છું, આમાં અવતરણ થયું મારું, આમાં હું પ્રગટ થયો ત્યારે એકલો જ છું, અને આને જ્યારે છોડી દઈશ ત્યારે પણ હું એકલો જ છું, કાંઈ નથી મારી પાસે. આ જ્ઞાનનું મહત્વ છે બાબુ. જ્ઞાન આટલા માટે છે. વિચાર કરી જોજો ઘેર જઈને, એકાંતમાં જઈને. અહીં તો તમારું જાહેર, અહીં તમારી સાધના નહીં થાય. ઘેર જજો અને શાંતિથી પલાટી વાળીને બેસજો અને આ પ્રાણને ને મનને સ્થિર કરજો. અને સ્થિર કરીને પછી મોય જોજો કે તમે એકલા છો કે બીજું કોઈ છે મોય. એમ જોજો હપારી. બહારનું કોઈ મોય કશું ઘૂસવા ના દેતા. હે બરાબર ધ્યાન કરીને જોઈ લેજો કે તમે એકલા છો કે બીજું કોઈ છે મોય. હે શાની ઉપાધિ આવવાની છે બાબુ? આ તો હાથે કરીને ખાડો ગોળે છે ને, હાથે કરીને ફસાય છે ને.
હે હા અને ખાડો ખોદે એ પડે हाँ मस्त हो जाओ अपने आप में हाँ बस खोई जाओ वाला खोई जाओ પોતાની અંદર ખોવાઈ જાઓ શાંત થઈ જાઓ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત આપી દઉં છું આજે મહાપુરુષોનો નિર્ણય આપી રહ્યો છું ખોવાઈ જાઓ પોતાની અંદર એ જ સમાધિ છે એ જ મૌન છે સ્થિરતા પદ એ છે પોતાની અંદર આવી જાઓ પોતાની અંદર સ્થિર થઈ જાઓ અને પોતાની અંદર ખોવાઈ જાઓ ને રહેવાનું નહીં જોઈ રહ્યા તો પાછા ઊભા થો રહેવાનું નહીં ખોવાઈ જવાનું બસ પોતે ખોવાઈ જશો તો પછી ગુરુ મહારાજ પ્રગટ છે બીજો કોઈ છે આ તો પોતે ઊભો છે ને પાછો ગુરુ મહારાજને ઊભા કરે છે આ આના બેવાની ગળમથલ છે બાબા ના તું પોતે ખોવાઈ જા તું પોતે ખોવાઈ જા તો ગુરુ મહારાજ છે બોલો સદગુરુ